ટોપિક છે ભારતીય લોકશાહી, એનો 5મો પાઠ. આપણે ભારતમાં ચાલતી લોકશાહી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી. ચૂંટણીની ચર્ચા કરી, ચૂંટણીમાં ભાગ લેવા માટે કેટલા વર્ષ હોવા જોઈએ એ પણ ચર્ચા કરી. હવે જે આપણી ચર્ચાઓ આવશે એમાં લોકમત લેવા માટે આપણે મુદ્રિત માધ્યમ એટલે કે દૈનિક સમાચાર પત્ર, સામયિકો, પાક્ષિકો, આ વિવિધ સામગ્રીની ચર્ચા કરી. પછી બીજાનું માધ્યમ તરીકે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને ધારાવાહિકો, નાટકો, આ બધું દ્રશ્ય શ્રાવ્ય જે સાધનો છે એ બધા બીજાણુ માધ્યમનો પણ ઉપયોગ કરીને લોકમત મેળવી શકાય છે. આ બધા મુદ્દાઓની ચર્ચા કર્યા પછી હવે સંસદીય કેવા પ્રકારની લોકશાહીના પ્રકાર આપણે બે પ્રકારના છે. એક પ્રમુખીય લોકશાહી છે અને બીજું સંસદીય લોકશાહી છે. તો હવે આપણે મુદ્દો આગળનો છે લોકશાહીના પ્રકાર. વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી જોવા મળે છે અને ભિન્નતા પણ છે, પણ આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકામાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી આ બે પ્રકારો છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી બે પ્રકારો છે. તો એમાં સૌપ્રથમ સંસદીય લોકશાહી. સંસદીય લોકશાહી કેવા પ્રકારની છે કે આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. આપણા દેશે સંસદીય લોકશાહી સ્વીકારી છે. ભારત દેશે સંસદીય લોકશાહી સ્વીકારી છે. સંસદમાં આપણા બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાને નીચલું ગૃહ કહે છે અને રાજ્યસભાને ઉપલું ગૃહ કહે છે. જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તે નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. લોકસભા બહુમતી પક્ષનો ઉમેદવાર વડાપ્રધાન બને છે.
વડાપ્રધાનની શપથ લેવડાવે રાષ્ટ્રપતિ, અને પછી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને મળીને મંત્રીમંડળોની નિમણૂક કરે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણ જવાબદાર છે. લોકસભાને સંપૂર્ણ જવાબદાર છે. લોકસભાને સંપૂર્ણ જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. લોકસભાના વિશ્વાસથી સત્તા પર રહી શકાય છે. તો આ પ્રકારે સત્તા ઉપર રહી શકાય છે આપણી સંસદીય લોકશાહી. હવે જે આપણો મુદ્દો છે પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્ર પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. લોકો દ્વારા સીધા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. બંધારણ મુજબ સત્તા પર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા દેશમાં છે એ સિવાય બીજા દેશોમાં પણ આ પ્રકારની શાસન વ્યવસ્થા છે. અમેરિકા કે બીજા દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી છે. શાસન વ્યવસ્થા હવે જોઈએ લોકશાહીમાં ચૂંટણી તંત્ર. લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. વિશ્વનો સૌથી વધુ મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. ચૂંટણી પંચ તેની કાર્યવાહી કરે છે.
દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પર સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. તે સ્વતંત્ર, નિષ્પક્ષ છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. તેમને દૂર કરવાની પ્રક્રિયા બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં છે. સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. સંસદ, રાજ્યોની વિધાનસભા, અને વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. જવાબદારી અને સત્તા ચૂંટણી પંચ. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. વિધાનસભા કે સંસદ 5 વર્ષની મુદત પૂરી થતા ચૂંટણી યોજાય છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહેવાય છે. અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠકની ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. પેટા ચૂંટણી પેટા ચૂંટણી કહે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત. ચૂંટણીની તારીખોની જાહેરાત. ચૂંટણીની તારીખોની જાહેરાત. ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી સુધીનું સંપૂર્ણ કાર્યવાહી ચૂંટણી પંચની હોય છે. તારીખોની જાહેરાત,
ફોર્મ ભરવું, તપાસવું, પ્રતીકો ફાળવવા, સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચાર સંહિતા લાગુ પડે છે. ચૂંટણીની તારીખથી જ પછી તરત જ આચાર સંહિતા પડે છે. આચાર સંહિતાનો અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકાતા નથી. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે નીતિ વિષયક કે કોઈ ફાયદાકારક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવતા નથી. ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર કાઢે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકાર કરવા ધારેલી કામગીરી યોજનાઓ વિવિધ રીતે રજૂઆત કરવામાં આવે છે. તો આ પ્રકારે ચૂંટણી યોજવામાં આવે છે. હવે જે અહીંયા આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જે અમુક મુદ્દાઓ લખ્યા છે તો એના વિશે આપણે પાઠ પ્રમાણે વિગતવાર ફરીથી એની ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે આ મુદ્દાઓની ચર્ચા કરીશું. તો આપણો મુદ્દો છે લોકશાહીના પ્રકાર. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. આપણા દેશમાં કઈ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા? તો સંસદમાં બે પ્રકાર છે. એક નીચલું ગૃહ છે અને એક ઉપલું ગૃહ છે. નીચલું ગૃહ છે લોકસભા અને ઉપલું ગૃહ છે રાજ્યસભા. લોકસભામાં 545 સભ્યો હોય છે. એવી રીતે રાજ્યસભામાં 250 સભ્યો હોય છે. અને આ બંને સંસદીય પ્રણાલી પ્રમાણે જ લોકશાહી અમલમાં છે અને દેશનું સંચાલન થાય છે. અમેરિકામાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. આપણે સંસદ પ્રમાણે આપણો દેશ ચાલે છે અને અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી એટલે કે પ્રમુખ આખા દેશનું સંચાલન કરે છે, એટલે કે રાષ્ટ્રપતિ. તો સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એ આ લોકશાહીના બે પ્રકારો છે. લોકશાહીના બે પ્રકારો છે. એક છે સંસદીય લોકશાહી જે ભારતે અપનાવેલી છે. બીજો પ્રકાર છે પ્રમુખીય લોકશાહી જે અમેરિકાએ અપનાવેલી છે. તો આવી રીતે બે પ્રકારની લોકશાહી જોવા મળે છે. તો આપણા દેશે સંસદીય લોકશાહી સ્વીકારી છે. લોકસભાના બહુમતી પક્ષનો ઉમેદવાર વડાપ્રધાન બને છે. જ્યારે ચૂંટણી આવે છે તો લોકસભાના 545 સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. આ ચૂંટણીમાં જે બહુમતી પક્ષથી જે પક્ષ જીતે છે એમાંથી કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનાવે છે અને એ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ શપથ પણ લેવડાવે છે. જે વ્યક્તિ વડાપ્રધાન બને છે એ અને રાષ્ટ્રપતિ બંને એકબીજાને સલાહ મેળવીને લોકસભામાંથી બીજા પ્રધાનમંડળોની નિમણૂક કરશે. એટલે કે કારોબારીની બેઠક પ્રમાણે કારોબારી કેબિનેટ, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ કક્ષાના પ્રધાનો, એવી રીતના પ્રધાનમંડળોની રચના કરશે. લોકસભાને સંપૂર્ણ જવાબદાર છે. હવે જે કોઈ પક્ષનો સરકાર બનાવશે એટલે કે વડાપ્રધાન બને એ પક્ષની સરકાર, ભાજપ પક્ષમાં હાલમાં ભાજપ પક્ષની સરકાર છે, ત્યાંનો વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તે બધા લોકો જાણો છો.
એટલે હાલમાં બહુમતી વાળો પક્ષ હતો ભાજપ, એટલે એ પક્ષના વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવે. હવે લોકસભા જે બહુમતી વાળી પક્ષને જ વડાપ્રધાન બનાવે છે, એટલે લોકસભાને આ વડાપ્રધાન સંપૂર્ણ જવાબદાર છે. લોકસભાના વિશ્વાસથી સત્તા પર રહી શકે છે. લોકસભાના સભ્યો 545 સભ્યો છે, એમાંથી ભલે બહુમતી પક્ષમાં જીત્યા પછી એ વ્યક્તિ વડાપ્રધાન બને છે, પણ જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ મત એ હાંસલ નથી કરતો ત્યાં સુધી એ વડાપ્રધાન બની શકતો નથી. એટલે જો લોકસભાનો અવિશ્વાસ મત જાહેર થાય, લોકસભા દ્વારા અમુક વર્ષ પછી પૂરા 5 વર્ષ ના થાય અને 3 વર્ષમાં જો એ વિશ્વાસ મત હાંસલ ન કરી શકે લોકસભાનો વડાપ્રધાન, તો વડાપ્રધાનને રાજીનામું આપવું પડે છે અને એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવે છે. હવે આ થઈ સંસદીય લોકશાહી. હવે છે પ્રમુખીય લોકશાહી. આ બીજો મહત્વનો પ્રકાર છે. પહેલો પ્રકાર છે આપણા ભારતને લગતો છે. બીજો પ્રમુખીય લોકશાહી અમેરિકા જેવા દેશમાં જોવા મળે છે. તે બીજો પ્રકાર છે, પણ મહત્વનો છે. રાષ્ટ્રપ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. જેમ આપણા દેશમાં તમે જુઓ છો કે આપણે લોકસભાના સભ્યોને ચૂંટીએ છીએ, પછી એ સભ્યો સંસદમાં બેસે છે અને એમનામાંથી કોઈ વડાપ્રધાનની ચૂંટણી કરે છે. તો આપણા નજર સમક્ષ વડાપ્રધાનની ચૂંટણી થતી નથી. આપણા નજર સમક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી થતી નથી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થતી નથી. એ ગુપ્ત મતદાન રીતે અંદરો અંદર પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે થાય છે, પણ આપણા ચૂંટેલા સભ્યો દ્વારા થાય છે અને એને સંસદીય લોકશાહી કહેવાય છે. પણ અહીંયા રાષ્ટ્રપ્રમુખની જે ચૂંટણી થાય છે કે પ્રમુખીય લોકશાહીમાં શું હોય, સીધા લોકો જ રાષ્ટ્રપ્રમુખને મત આપે છે અને બે જે કોઈ ઉમેદવાર ઊભા હોય એ બેમાંથી જેનો વિજય, જે પક્ષનો વિજય થાય એ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ એ દેશનો બને છે અને પ્રમુખીય લોકશાહી. બંધારણ મુજબ સત્તા પર રહે છે. એમનું બંધારણ જે પ્રમુખીય લોકશાહી દેશનું જે બંધારણ હોય, એ બંધારણના જેટલા વર્ષની મુદત હોય એ મુદત પૂરી થાય ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખ રહી શકે છે. અમેરિકા કે બીજા દેશોમાં આવી પ્રમુખીય લોકશાહીની શાસન વ્યવસ્થા છે. અમેરિકા દેશમાં આ પ્રકારની શાસન વ્યવસ્થા છે. એ સિવાય બીજા દેશોમાં પણ હોઈ શકે. તો આવી રીતે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી, આવી લોકશાહીના બે પ્રકાર છે. હવે આપણો આગળનો મુદ્દો છે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. તો લોકશાહીમાં ચૂંટણી તંત્રની કાર્યવાહી શું હોય છે? તો કે વિશ્વનો સૌથી વધુ મતદારો ધરાવતો દેશ ભારત છે. આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, એટલે સૌથી વધારે મતદારો ધરાવતો દેશ પણ ભારત છે. ચૂંટણી પંચ તેની કાર્યવાહી કરે છે. આખા ભારતમાં જે મહત્વના ચૂંટણીના પ્રોગ્રામો છે, જે મધ્ય ચૂંટણી પંચ તરીકે ચૂંટણી પંચ એની કાર્યવાહી કરે છે. તે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. ચૂંટણી પંચ એ સ્વતંત્ર છે અને નિષ્પક્ષ છે. કોઈનો પણ ડર રાખ્યા વગર નિષ્પક્ષતાથી સ્વતંત્ર રહીને પોતાના ચૂંટણી પંચની કાર્યવાહી કરી શકે છે. તેમને દૂર કરવાની પ્રક્રિયાની બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચના જે સભ્યોની નિમણૂક થાય છે અને ચૂંટણી પંચના જે અધિકારીઓ હોય છે, સરકારી ઓફિસરો હોય છે, તેમની બદલી થાય છે, પણ તેમની નિમણૂક ચૂંટણી દ્વારા થતી નથી. પરીક્ષા યોજીને સરકાર દ્વારા જે યુપીએસસી પરીક્ષાઓ હોય છે, પાસ કરીને આવેલા તજજ્ઞ અને બુદ્ધિશાળી લોકો આ ચૂંટણી પંચમાં હોય છે. એ ચૂંટણી દ્વારા ચૂંટેલા લોકો થતા નથી. ચૂંટણી પંચ પોતાની કાર્યવાહી સ્વતંત્ર અને નિષ્પક્ષ કોઈ પણ રાજકીય નેતાની ડર રાખ્યા વગર કરે છે. તેમને દૂર કરવાની પ્રક્રિયા બંધારણમાં બહુ જ કડક કાર્યવાહી છે. એને હથકડી પહેરાવી શકાતી નથી, એને જેલમાં લઈ જઈ શકાતા નથી, એમને કોર્ટમાં પણ હાજર કરી શકાતા નથી. એમની કાર્યવાહી થાય છે ફક્ત અને ફક્ત સંસદમાં, જેને મહાભિયોગની કાર્યવાહી કહે છે. સંસદ, રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે.
ચૂંટણી પંચને મહત્વના કાર્યની સોંપણી કરેલી છે એટલે સહજતાથી સ્વતંત્ર રીતે નિષ્પક્ષ રીતે કોઈનો પણ ડર રાખ્યા વગર એની કાર્યવાહી કરવાની હોય છે. એ સંસદની ચૂંટણી કરશે, લોકસભાના રાજ્યસભાની, રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી કરશે. દરેક રાજ્યમાં જે ધારાસભ્યો ચૂંટાય છે અને વિધાન પરિષદના જે ધારાસભ્યો હોય છે એમની ચૂંટણી કરશે. એ સિવાય રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાનું કામ પણ ચૂંટણી પંચને સોંપેલું છે. બધી જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. હવે આ બધી કાર્યવાહી એ પ્રત્યક્ષ રીતે લોકો સમક્ષ કરે છે અને જે મહત્વના હોદ્દાઓ હોય એ અંદર પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. એટલે આ બધી કાર્યવાહી ગુપ્ત મતદાન તરીકે ઓળખાય છે. એટલે જે ચૂંટણી યોજાય છે એ બધી ગુપ્ત મતદાન હોય છે. કોઈ પણ વ્યક્તિએ પોતાનો મત કોને આપ્યો એ કોઈને ખબર પડતી નથી. એ ગુપ્ત રીતે પોતાની રીતે પણ એ ચૂંટણીમાં ગુપ્ત રીતે મતદાન કરે છે, પણ પ્રત્યક્ષ કરે છે લોકોની નજર સામે અને ગુપ્ત રીતે કોઈને ખબર ના પડે એવી રીતે મતદાન કરે છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂરી થતા ચૂંટણી યોજાય છે. વિધાનસભાના ધારાસભ્યો હોય કે સંસદના લોકસભાના સભ્યો હોય એ બંનેની 5 વર્ષ મુદત પૂરી થાય એટલે આખું લોકસભાનું વિસર્જન થઈ જાય, એટલે વડાપ્રધાનનું પણ વિસર્જન થઈ જાય. એવી રીતે વિધાનસભાનું વિસર્જન થાય તો મુખ્યમંત્રીનું પણ વિસર્જન થઈ જાય અને ફરીથી ચૂંટણી યોજાશે અને એ ચૂંટણીમાં પાછો ફરીથી જે બહુમતીમાં પક્ષ જીતે તો એ પક્ષના પાછા કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નિમાય, રાજ્ય સરકાર હોય તો મુખ્યમંત્રીની નિમણૂક. અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી પેટા ચૂંટણી કહે છે. હવે કોઈ કારણસર કોઈ સભ્યનું અવસાન થાય છે અથવા ગંભીર બીમારીના કારણે સમયસર હાજર રહી શકતા ના હોય તો રાજીનામું આપી દે છે. તો જે સભ્યનું અવસાન થાય, જે સભ્ય રાજીનામું આપે અને 5 વર્ષ હજુ પૂરા થયા ન હોય ચૂંટણીના, તો આ ખાલી પડેલી બેઠકો ભરવી પડે. તો ખાલી પડેલી બેઠકને ચૂંટણી થાય છે તો એ ચૂંટણીને પેટા ચૂંટણી કહેવામાં આવે છે. દર 5 વર્ષે ચૂંટણી થાય એ વ્યવહારિક છે કે કાયદેસર રીતે થાય જ છે, એમાં આખું વિસર્જન થઈ જાય. પણ અહીં અમુક લોકો રાજીનામું આપી દે છે, અમુકનું મૃત્યુ થઈ ગયું છે તો એ ખાલી બેઠકોને પૂરવા માટે ચૂંટણી યોજવામાં આવે અને પેટા ચૂંટણી કહે છે. ચૂંટણીની તારીખની જાહેરાત, ફોર્મ ભરવું, તપાસવું, પ્રતિકો ફાળવવા સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની હોય છે. જ્યારે ચૂંટણી નજીક આવે છે તો એના 10 થી 15 દિવસની તારીખની જાહેરાત કરી દેવામાં આવે. આ તારીખે ચૂંટણીની જાહેરાત પડવાની છે. જે ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય તે ભરી દે. ફોર્મ ભર્યા પછી એની તપાસણીની ચકાસણીની તારીખ હોય. ફોર્મ પાછું ખેંચવું હોય કોઈ ઉમેદવારને તો પાછું ખેંચવા માટેની પણ તારીખ કરેલી હોય. પછી સંપૂર્ણ પ્રક્રિયા પતી જાય પછી પ્રતીકો પણ ફાળવવાના હોય કે એમને કયો સિમ્બોલ રાખવું. ઢોલ છે, સાવરણી છે, પંજો છે, કમળ છે, આવા વિવિધ પ્રકારના પ્રતીક ફાળવવાના હોય છે. એ પ્રતીક પણ એ ફાળવી શકે છે અને પછી ચૂંટણીની કઈ તારીખ છે એ તારીખ જાહેર કરવામાં આવે છે અને ચૂંટણીની તારીખ પછી તરત જ આચાર સંહિતા લાગુ પડે છે અને ચૂંટણીની જાહેર તારીખ થાય તરત આચાર સંહિતા લાગુ પડે અને આચાર સંહિતા લાગુ પડે એટલે કોઈને પણ ફાયદો થાય, કોઈ પણ વ્યક્તિને ફાયદો થાય, કોઈ મતદારને ફાયદો થાય એવા કોઈ નીતિ વિષયક કે મહત્વના કોઈ એવા નિર્ણય એ સમયની સરકાર લઈ શકતી નથી. આચાર સંહિતામાં કોઈ ફાયદાકારક નિર્ણયો લઈ શકાતા નથી, જેથી કરીને લોકમતને ભરમાવી શકાતો નથી. કેમ કે લાભકારક ફાયદા આપીને જો મત મેળવવાનો પ્રયત્ન થાય એટલે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે. જેથી કોઈ પણ જાતના લાભ કે લોભ કે લાલચ વગર દરેક નાગરિક નિર્ભયતાથી સ્વતંત્ર રહીને ચૂંટણીમાં ભાગ લે અને યોગ્ય ઉમેદવારને મત આપે અને એક સારા નાગરિકને ચૂંટણીમાં જીતાડીને સત્તા ઉપર બેસાડે. તો આવી રીતે ચૂંટણી આવે છે તો તમે જોતા હશો કે ઠેર ઠેર સભાઓ ભરાતી હશે. ઢોલ નગારા ડીજેના તાલે સાથે અમુક લોકો તમારા ગામમાં પ્રવેશ કરતા હોય છે. રાત્રિના સમયે પણ ભાષણ થતું હોય છે. રોજે રોજ રાત્રિના સમયે મિજબાની અને ખાવાની ઉજાણી કરવામાં આવે છે. જે લગ્ન
માં કે કોઈ પ્રસંગનું વાતાવરણ હોય એવું વાતાવરણ તમને ચૂંટણીમાં જોવા મળે છે. તો આ પ્રકારનું વાતાવરણ તમે ચૂંટણી સમયે જોઈ શકો છો.